આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં છેલ્લા 24 કલાક થયા જે અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે પરિસ્થિતિ ખૂબ ગંભીર અને વિકટ ઊભી થઈ છે। અમદાવાદ શહેરના અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી તારાજી સર્જી છે। શહેરના અનેક વિસ્તારમાં દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા। સેટેલાઇટ વિસ્તારમાં ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ પહોંચી કે સેટેલાઇટના અનેક દુકાનોની અંદર કે જ્યાં વરસાદી પાણી છે તે ઘૂસ્યા છે। ગત મોડી રાત્રે પડેલા વરસાદના પાણી હજુ સુધી ઓસર્યા નથી। અનેક દુકાનદારોને મોટું નુકસાન છે તે થયું છે। જે રીતના ગઈકાલથી વરસાદ છે તે વરસી રહ્યો હતો ને તેના જ કારણે નીચાણવાળા વિસ્તારોની જે દુકાનો હતી તે દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતા વેપારીઓને મોટું નુકસાન છે તે થયું છે। સાથે સાથે નીચાણવાળા વિસ્તારના ઘરોની અંદર પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। કેવી પરિસ્થિતિ છે અમદાવાદના પોસ્ટ ગણાતા સેટેલાઇટ વિસ્તારની, આવું જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટ। અમદાવાદના સેટેલાઇટ અને આસપાસના વિસ્તારોમાં છે કે જ્યાં ધોધમાર વરસાદના કારણે દુકાનોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। અત્યારે અહીંયા તમે જુઓ કે જ્યાં જે પ્લાસ્ટિકની દુકાન છે તેની અંદર અત્યારે પાણી ઘૂસી ચૂક્યું છે। પેલા અહીંયા આ દ્રશ્યો બતાવો તમે, આ દ્રશ્યો જુઓ કે ટેબલ્સમાં પાણી જે છે તે અંદર છે, બીજો સામાન જે છે તે અત્યારે પાણીમાં પલળી રહ્યો છે। લગભગ ગઈકાલે તો અહીંયા વધારે પાણી ભરેલું હતું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આજે પાણી થોડા ઓસર્યા છે, જેના કારણે લોકો દુકાનો ખોલી અને પોતાનો સામાન એ સુરક્ષિત જગ્યા જે છે તે ત્યાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે। જે વ્યક્તિની દુકાન છે એમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીએ અને જાણીએ આ કેટલા વાગ્યાનું પાણી અને કાલે કેવી પરિસ્થિતિ હતી। આપણે કાલે લગભગ 12 વાગે પાણી અંદર આવી ગયું હતું, એટલે રાતે પાછું મેં કેમેરામાં સીસીટીવી અંદર લાગેલા છે, તો આપણે ઓછામાં ઓછું 3.5 થી 4 ફૂટ દુકાનની અંદર પાણી હતું। સામાન બધો ઉપર મૂકેલો, જેવું પાણી વધી ગયું એવો સામાન બધો ઊંધો પડી એ બધો પાણીમાં રહેવા લાગ્યો। કેટલાનું નુકસાન થયું છે અંદાજે નુકસાન 80 થી લાખ રૂપિયા આસપાસ નુકસાન, લાખ રૂપિયાનું નુકસાન। તો જે નુકસાન થયું, અહીંયા પાણી ભરેલા હતા, તંત્રમાંથી કોઈ અધિકારી અથવા તો તમારા સ્થાનિક કોર્પોરેટર કે કોઈ આવ્યા છે પૂછવા માટે કે કેવી પરિસ્થિતિ છે, તાગ મેળવવાનો પ્રયાસ કર્યો તો તમારી સાથે કોઈ મુલાકાત કરી આ બધી દુકાનદારો સાથે? દુકાનદારો ખાલી અમારે હતા, બાકી કોઈ અહીંયા આવ્યું એટલે તમારા બધા દુકાનદારો સાથી મિત્રો બધા આવ્યા હશે કે કેવી રીતે? તો હવે શું કરવાનું? આજે સામાન બધો બગડી ગયો છે, એમનું શું કરવાનું? કારણ કે એ તો હવે કોઈ કામમાં પણ નહીં આવે। એ કોઈ કામમાં નહીં આવે, જે હારો થશે એ લઈશ ને બાકીનો બધો જશે કચરામાં, બાકી કઈ થવાનું નહીં। અને જુઓ કે અહીંયા બીજી અન્ય દુકાન પણ છે કે જેની અંદર મોબાઈલની દુકાન છે, એમાં પણ બધું અત્યારે પૂરું થઈ ચૂક્યું છે, એમાં પણ અંદર અત્યારે પાણી ભરાયેલા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જુઓ તમે કે ત્યાં અંદર પણ એટલું પાણી ભર્યું છે કે ત્યાં જવાય તેવી પણ સ્થિતિ જે છે તે અત્યારે નથી લાગી રહી, કારણ કે બધે જ જગ્યાએ પાણી છે। લાખો રૂપિયાનું નુકસાન ભોગવતા જે વેપારીઓ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। લગભગ તમે જુઓ કે અહીંયા આજ જે અમે વિસ્તારમાં ઊભા છે સેટેલાઇટના વિસ્તારની અંદર કે જ્યાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હશે અત્યાર સુધીની અંદર। કરોડો રૂપિયાનું નુકસાન એટલા માટે કે ગાડીઓ પાણીમાં તણાય, મોબાઈલની દુકાનો હોય, પ્લાસ્ટિક વેરની દુકાન હોય કે કોઈ પણ દુકાન હોય કે જેની અંદર થોડું પણ જો પાણી ઘૂસ્યું છે તો પછી એ બધું જ તહસ નહેસ જે છે તે થઈ જતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે લોકો અત્યારે હેરાન પરેશાન જે છે તે થતા જોવા મળી રહ્યા છે। બેન, કેટલા વાગ્યાનું અહીંયા પાણી ભર્યું હતું ને હવે શું હાલત છે, સ્થિતિ કેવી છે? કાલ 12 વાગ્યાનું અહીંયા પાણી ભરેલું છે, પાણી ઉતરવાનું નામ લેતું નથી। બહારનું પાણી જાય તો અંદરનું પાણી અમે બહાર કાઢીએ। લોકો અમારા ઘરના બધા એટલા હેરાન થઈ ગયા છે ને કે બધા કેમેરા ખોલીને બેઠા છે કે ક્યારે પાણી ઉતરે અને ક્યારે દુકાનનું કેટલું નુકસાન થયું છે, કેટલું સારું છે તો એ અમે જોઈએ। બહુ જીવ પડે છે, વરસાદ બંધ થવાનું નામ લેતું નથી, પાણી ઉતરવાનું નામ લેતું નથી। કેટલું નુકસાન થયું હશે અંદાજિત અંદર દુકાનમાં? 1 લાખ ને આજુબાજુ નુકસાન થયું છે। 1 લાખ તો અમે કહીએ છીએ, પણ અંદર જઈશું ત્યારે ખબર પડશે કે કેટલું થયું। અત્યારે જવાય તેવી સ્થિતિ જ નથી, અંદર જવા જેવું છે જ નથી। અંદર જવા જેવું છે જ નથી કે અમે અંદર જઈને કંઈક વસ્તુ ઉપાડી શકીએ, કારણ કે પાણી જેમ ગાડીઓ જાય છે એમ પાણી બધું અંદર આવે। બહાર જવાનું તો નામ નથી લેતું પણ અંદર આવે। પ્રશાસન દ્વારા વરસાદ પહેલા અહીંયા કોઈ કામગીરી કરવામાં આવી હતી કે પાણીનો નિકાલ થઈ જાય માટે ગટરની વ્યવસ્થા કઈ કોઈ ખોદવામાં આવી? કેટલા વર્ષથી પાણી આવે છે, આટલી મોટી મોટી પાળીઓ કરેલી છે, તમે જોઈ શકો છો 5-5 ફૂટની પાળીઓ કરેલી છે, બધી દુકાનોમાં કરેલી છે, ત્યાં બી કરેલી છે, અહીંયા બી કરેલી છે। પાણી પાછળથી બી આવે છે, આગળથી બી આવે એટલે પેલી બાજુથી આવે છે, આ બાજુ, એટલે બંને બાજુથી પાણી આવે એટલે દુકાનમાં પાણી રહે જ છે અને પછી બધું પૂરું થઈ જાય છે। પાણી રહે છે, આ કેટલા વર્ષ થયા છે પાણી દુકાનમાં આવે છે। પાછળ ફ્લેટ છે તો ફ્લેટથી આવે છે, અહીંયા રોડ ઉપરનું આવે છે, ગટર બી બેક મારે છે, એટલે પાણી આવે ને આવે જ। પ્રશાસનમાં તમારા દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી હતી? હર વર્ષે અમારે આ પ્રકારની તકલીફ થાય છે તો એનું કોઈ નિવારણ લાવો?
બહારના પાણીનો નિકાલ લાવો છે કે ગટરથી પાણી જાય તો અમારી દુકાનમાં પાણી ના આવે. મેન ગટરનું જ પાણી આવે છે, પણ કારણ કે ગટરમાં પાણી જતું નથી એટલે પાણી બધું અંદર આવે છે એવું છે. એટલે મેન ગટરનો નિકાલ લાવો છે કે ગટરમાં પાણી, આટલું બધું પાણી છે તો ગટરમાં નહીં જતું હશે તો જ આટલું બધું પાણી અહીંયા છે. કેટલો જીવ બળે જ્યારે પોતાની દુકાનને આવી રીતે તહેસ નહેસ જોતા. રાત નથી ઊંઘ્યા અમે લોકો, આખી રાત નથી ઊંઘ્યા. મહેનતની કમાણીથી આખી દુકાન ઊભી કરી. મહેનતની કમાણી છે, આટલી બધા ફેમિલી રહીએ છીએ, જોઈન્ટ ફેમિલી છે અમારી, બહુ જીવ બળે છે. જો કે લોકોની જે દુકાનો છે એ દુકાનો તહેસ નહેસ થતા એક ભાવુક દ્રશ્ય પણ છે કે જ્યાં પોતાની મહેનતથી ઊભી કરેલી દુકાનો આજે તહેસ નહેસ થતી જોઈ ત્યારે સ્વાભાવિક છે કે જીવ તો બળવાનો છે. લાખો રૂપિયાનું નુકસાન અહીંયા ભોગવવાનો વારો અત્યારે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે આ લોકો જે છે તે તેને અહીંયા ભોગવી રહ્યા છે. ન તો કોઈ અહીંયા કોર્પોરેટરો આવ્યા છે કે ન તો કોઈ સ્થાનિક નેતા આવ્યા છે કે ન તો કોઈ અધિકારી આવ્યા છે. પૂછવા માટે પણ નથી આવ્યા. કહી રહ્યા છે કે અહીંયા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે, કોઈ નિવાકરણ જે છે તેમનું નથી આવતું. રજૂઆતો કદાચ થઈ હશે પરંતુ એ રજૂઆતો માત્ર કાગળ ઉપર થઈને પછી ફેંકાઈ ગઈ હશે, કોઈનું કોઈ સાંભળવામાં નથી આવતું. તે પ્રકારની વાત હાલ જે છે તે જોવા મળી રહી છે અને એના લોકો જે છે તેમની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે એવા લોકો પણ અત્યારે હાલ ચિંતામાં મુકાયા છે. કેમેરા પર્સન પાર્થિવ પટેલ સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝ રૂમ ગુજરાત, અમદાવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.